સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વાલ્મીકી આશ્રમ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો। માલપુર ખાતે આવેલા વાલ્મીકી આશ્રમમાં વાલ્મીકી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સમાજના આગેવાનો, સંતો, મહંતો અને મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વાલ્મીકી આશ્રમના મહંત પૂજ્ય લાલજી ભગત દ્વારા ઉપસ્થિત સંતોનું ફૂલહાર અને ચાદર અર્પણ કરીને ઉમળકાભેર સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ મોડાસા સ્થિત દેવરાજ ધામના મહંત પૂજ્ય મહેશગીરી બાપુએ વિદ્યાર્થીઓને ભેટ અર્પણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી તેમના શૈક્ષણિક પ્રદાનની સરાહના કરવામાં આવી હતી। પૂજ્ય મહેશગીરી બાપુએ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા, જીવનમાં આગળ વધવા અને સમાજનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી। કાર્યક્રમમાં અંતે ભજન, ભાવ અને સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત ભક્તજનોએ આધ્યાત્મિક વાતાવરણનો લાભ લીધો હતો। માલપુર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના લોકો કાર્યક્રમમાં જોડાયા હતા અને વિદ્યાર્થીઓને ભેટ આપી આશીર્વાદ પાઠવ્યા હતા। રિપોર્ટર રમણભાઈ ખાંટ, માલપુર।